જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ફરાળી પુડલો। જે માટે આપણે બટેટા લીધા છે, મરચાં છે, આદું છે અને કોથમીર છે। સૌપ્રથમ આપણે બટેટાની છાલ કાઢી અને તેને ખમણી વડે ખમણી લેવાનું છે। જો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજ નવી નવી રેસીપીના વિડીયો જાણવા મળે। બધા જ બટેટાને ખમણી લીધા છે। હવે તેને હાથની મદદ વડે નીચોવી નાખવાના છે, જેથી બધો જ સ્ટાર્ચ નીકળી જાય અને વધારાનું પાણી નીકળી જાય। ત્યારબાદ મરચાંના કટકા કરી લેવાના છે। આપણે 2 મરચાં લીધા છે અને આદુને પણ છાલ કાઢી અને મોટા કટકા કરી લેવાના છે। કોથમીરનો પણ દાંડલીવાળો ભાગ સુધારી લેવાનો છે, કારણ કે દાંડલીમાં વધારે સુગંધ આવતી હોય છે। હવે આ બધું ક્રશ કરી લેવાનું છે, તેને અધકચરું ક્રશ કરવાનું છે। આદુ લસણ લીલા મરચાં અને આદુની ધાણા ક્રશ થઈ ગયા છે। હવે બટેટા છીણેલું છે તેની સાથે બધું મિક્સ કરી દેવાનું છે અને બીજા જે ધાણા વધ્યા હતા તેને ઝીણા ઝીણા સુધારી લેવાના છે। ત્યારબાદ તેમાં તલ નાખીશું, મરીનો ભૂકો નાખીશું, સિંધવ નમક ઉમેરીશું, કારણ કે આપણે ફરાળી પુડલો બનાવીએ છીએ। ખાંડ ઉમેરીશું, ત્યારબાદ અડધી ચમચી લીંબુનો રસ નાખીશું અને બધું સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું। આપણે તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે। તવીને તેલ વડે ગ્રીસ કરીશું। ત્યારબાદ હાથેથી થોડું થોડું મિશ્રણ લઈ અને તવી ઉપર પાથરીશું। વધારે જાડો પણ નહીં અને વધારે પતલો પણ નહીં, એવો પુડલો બનાવવાનો છે, મીડિયમ અને નાની સાઇઝમાં બનાવવાનો છે, જેથી આપણે ઢાંકણ ઢાંકીએ અને ફટાફટ ચડી જાય। હવે ઢાંકણ ઢાંકી દઈશું। થોડી વાર રહી અને તેની ઉપર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને ચપટી ઓરેગાનો। ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી આપણે કાચું બટેટું લીધું છે માટે ચડી જાય। હવે તેને પલટાવી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી ચડવા દઈશું। બંને બાજુ ક્રિસ્પી થઈ જાય તેવો ચડવા દેવાનો છે। તો આપણો પુડલો તૈયાર છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો। તો મિત્રો, આજની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો। જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય સોમનાથ, બાય બાય।